અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુનાખોરીઓ અટકાવવા અને ગુનાઓના ઝડપથી ડિટેક્શન માટે અમરેલીમાં સુરક્ષા કવચ અભિયાન શરૂ કર્યું છે। બહારના રાજ્ય કે જિલ્લામાંથી રોજગારી માટે આવતા શ્રમિકોના ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। સમસ્યાના નિરાકરણ માટે પોલીસે અમરેલી સુરક્ષા કવચ નામની એક વિશેષ એપ્લિકેશન પણ વિકસાવી છે। એપ મારફતે મજૂરોના મૂળ વતન, પરિવાર, ઓળખપત્ર, બેંક સહિતની માહિતીઓ લેવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના અકાળા અને કરકોલિયા ગામોમાં નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકાળા ગામે આશરે 100 મજૂરોનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। પોલીસની ટીમો ગામડા, દુકાનો, ઔદ્યોગિક એકમોમાં જઈ અને માહિતી એકઠી કરી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગુનો બને તો તપાસ વધુ અસરકારક બની શકે। જિલ્લા પોલીસ દ્વારા ગ્રામજનો, સરપંચો, તલાટી, ઉદ્યોગકારોને સહકાર આપવા પણ અપીલ કરાઈ રહી છે। પોલીસને એવું માનવું છે કે આ વ્યાપક ડિજિટલ ડેટાબેઝ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અમારે લાઠી પોલીસ દ્વારા બધું મજૂરોના જે આધાર કાર્ડના તેના નવા બનાવ બને છે એના માટે બધા મજૂરોને આધાર કાર્ડને રજીસ્ટ્રેશન કરવા લાઠી પોલીસ થકી જે જગ્યા ઉપર આ મજૂર લોકો કામ કરતા હોય છે તે જગ્યા ઉપર જઈને જિલ્લા પોલીસ તરફથી આ મજૂરો, એના પરિવાર, એના સગા, એ કોના થકી અહીં આવેલા છે, આ મજૂરોની લાગતી તમામ આઈ કાર્ડ, બેંક અકાઉન્ટ, એની વાહનો, એ કઈ પ્રદેશમાંથી કઈ ગામમાંથી આવેલા છે, ત્યાંનું નજદીકનું પોલીસ સ્ટેશન કઈ છે, ત્યાંના સરપંચશ્રી કોણ છે, આ તમામ પ્રકારની ઓળખાણ આ આરોપીની થાય, આવા વ્યક્તિની ઓળખાણ થાય તે હેતુથી અમરેલી સુરક્ષા કવચ નામનું એપ્લિકેશન અને આમાં માહિતી નોંધવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસે ગયા અઠવાડિયાથી ચાલુ કરેલું છે। આ કાર્યક્રમ આપણા વિસ્તારના તમામ જગ્યા ઉપર અમારી પોલીસની ટીમો આવીને આપના વાડી ઉપર, આપણા ગ્રામ સભામાં, આપણા વિસ્તારમાં આવીને આ માહિતીની નોંધણી કરશે।